રથયાત્રાનો દિવસ છે અને આપણી બીજી કથા. સંકલ્પથી કાંઈ કરાય પાપ, વર્ણી કરે તો ઉપવાસ આપ. કરે નહીં તો અગવદ્ર લેપ, તે થાય તેનો જ ટળે જ ચેપ. સંકલ્પથી પાપ કર્યું, જો ઉપવાસ ન કરે તો એનું પાપ વજ્ર લેપ થાય છે. તો એ ચેપ છે નહીં, ટળે નહીં, ઉલટાનું પાપ વધે છે. સ્ત્રી આદિનો અંતર ઘાટ હોય, મૂર્તિ તણો સ્પર્શ કરે જ તોય. સ્ત્રીનો કાંઈક ઘાટ હોય, સ્ત્રી સંબંધી ઘાટ હોય અને મૂર્તિનો સ્પર્શ કરે છે પૂજારી, તે વર્ણી ચાંડાળ થશે મરીને, જય કુંભી પાકે પડશે ફરીને. આ હા હા હા. સ્ત્રી સંબંધી કાંઈક સંકલ્પ થઈ ગયો અને પછી તે વર્ણી એટલે કે બ્રહ્મચારી મૂર્તિનો સ્પર્શ કરે છે, તો તે બ્રહ્મચારી વર્ણી ચાંડાળ થઈને મરે છે અને કુંભી પાકમાં પડે છે. જેને દિલે છે વિષયોનું ઝાડ, તેનો ધૈરો દેવ જમે ન થાળ. ચાંડા જેને દિલે છે વિષયોનું ઝાડ, તેનો ધૈરો દેવ જમે ન થાળ. બોલો, એવા કોઈ હોય જે એનો ધંધો જ પાપનો છે, એનો ધંધો જ પાપનો છે. આવા લોકો જે કઈ હોય એનો ભોજન હોય જેમ, તે એવાનું ભોજન પવિત્ર રહે. બ્રાહ્મણ જમતો નથી. જેનો ધંધો, જેનું કામ, જેની ક્રિયા, જેની પ્રવૃત્તિ પાપમય છે, મોટા મોટા પાપમય છે, આવા જે પાપી, એનો થાળ બ્રાહ્મણ જમતા નથી. રજોગુણી પૂજન તો કરાય, તેમ આ જેના દિલમાં વિષયનું ઝાડું હોય ને, એનો થાળ પણ ભગવાન જમતા નથી. રજોગુણી પૂજન તો કરાય. હા હા હા. પોતે રહે સત્વગુણી સદાય. એક પ્રસંગ અત્યારે આ સેવકને યાદ આવી ગયો. એક પ્રસંગ આજે મારા ગુરુદેવની 123મી જન્મ જયંતિ છે, એટલે કે જન્મ દિવસ છે મારા ગુરુદેવનો. મારા ગુરુદેવ ધામમાં પધાર્યા, એને આજે 35 વર્ષ થયા. 35 વર્ષ થયા ગુરુદેવ ધામમાં પધાર્યા એને, કે 34, સમજી લો ને, જે થયા હોય તે. એ જ્યારે અહીંયા હયાત હતા, દર્શન આપતા હતા, કથા વાર્તા કરતા હતા, ત્યારે એમને વાત કરી કે અમે જુનાગઢમાં ગુરુકુલની સ્થાપના થયા પહેલા ગુરુદેવ જુનાગઢ મંદિરમાં રહેતા, અને તેમ વાત કરતા કે જુનાગઢમાં એ દેવોની સેવા કરતા, પૂજારીઓ સેવા કરતા, કે અસલ આમ જળ ભરત, કે અસલ જળ ભરત પૂજારીઓ અસલ જળ ભરત હતા. હા, અને ઓહો હો દેવની જે સેવા કરતા ને કે આપણે દર્શન કરતા ધરાય ને, એવો ખસવાનું મન થાય ને કે આવા શણગાર દેવને કરતા હો. આ મારા ગુરુદેવના શબ્દો છે. એથી આપને ખસવાનું મન થાય ને એવા સરસ શણગાર કરતા, અને પોતે સાવ જળ ભરતની જેમ રહ્યા, અને દેવને શણગાર એવા કરતા. હા હા હા. દર્શન કરતા આપણે ધરાય નહીં, ત્યાંથી ખસવાનું મન ન થાય. કે આ બાજુ આ ગુરુદેવના શબ્દો છે. કે અહીંયા એમ કીધું, રજોગુણી પૂજન તો દેવને કરાય, પોતે રહે સત્વગુણી સદાય. જડત્વ રાખે ભરતાખે જેવું, જો હોય કલ્યાણ જરૂર લેવું. જળ ભરતના જેવું જળપણું રાખે, જળ ભરતના જેવું વર્તન રાખે, અને દેવને રજોગુણી સેવા પૂજા કરે, અને પોતે એકદમ સત્વગુણી રહ્યો. જો કલ્યાણ જરૂર લેવું હોય તો આવી સેવા કરવાની. દેવની સેવા, એવા સરસ મજાના શણગાર, એવા શણગાર, બરાબર. અને પોતે સાવ જળભરત સત્વગુણી. જો અહીં શું કીધું, શૃંગાર સારા સુરને ધરાવે, ખામી રહે તો નહીં ખોટ આવે. શણગાર એવા સરસ કરે, કદાચ ને જો એમાં ખામી રહી ગઈ તો એ ખોટ નહીં આવે. જો બ્રહ્મચર્ય વ્રત કાંઈ ભૂલે, તો જન્મના પુણ્ય તમામ ડૂલે. બ્રહ્મચર્યમાં જો ભૂલ પડે તો જન્મના પુણ્ય બળીને ખાક થઈ જાય છે. હે મહારાજ, બસ આટલું જ કહીએ. બસ તમે બધું સમજી ગયા. તમે મહારાજ
તમારા સેવકોને તમે જાળવજો મહારાજ. જે દેવ કેરી મર્યાદા તોડી, મનુષ્ય કોઈ સ નેણ જોડી. ગમ્માર જે ગ્રામ્ય કથા કરે છે, તે જન્મ મૂંગા જનનો ધરે છે. જે દેવ કેરી મર્યાદા તોડી, દેવની પાસે દેવની મર્યાદા કંઈ રાખે નહીં, અને મનુષ્ય કોઈ સ નેણ જોડી એની સાથે વાતો કરે છે. દેવની મર્યાદા તોડી અને મનુષ્ય સાથે વાતો કરે છે, એટલે મનુષ્ય બહાર ઉભા છે એની સામે વાતો કરે છે. દેવને વાહો થાય છે, આપણી પીઠ દેવને થાય છે. મર્યાદા તોડી ગમ્માર, હા 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 હા, ગમ્માર મૂર્ખ મોટો, બરાબર. તે ગ્રામ્ય કથા કરે છે, તે જન્મ મૂંગા જનનો ધરે છે. પછી જન્મથી મૂંગો થાય છે. આ હા હા હા, આ વાત સૌ અંતર ધારી લેજો, આ વાત અંતર સૌ ધારી લેજો. તપાસી સેવા અધિકાર દેજો, તપાસી સેવા અધિકાર દેજો. જો દેહના જો તેહના દૂષણ કાંઈ દેખો, કાઢી મૂકો શ્વાન સમાન લેખો. કાઢી મૂકો એને, કૂતરાની જેમ એને લેખો, કૂતરાને સમાન એને લેખો, ગણો સમજને. તેના દૂષણ કાંઈ દેખો તો એને કાઢી મૂકો. રાજા તણાજે હજુરી દાસ, કેવા ધરે છે ઉર્મા ઉલ્લાસ. રાજા તણાજે હજુરી દાસ હોય, આ હા હા, કેવી રાજાની સેવા કરતા હોય. પ્રભુની સેવા તણી પ્રાપ્તિ હોય, તે ભાગ્યશાળી નહીં તુલ્ય કોઈ. ઓહો હો હો હો. છેલ્લે આ છેલ્લી પંક્તિ છે ભગવાન સ્વામિનારાયણ. ઓહો હો, આખા બ્રહ્માંડની વસ્તુ લાવીને મૂકી દીધો. આખા બ્રહ્માંડનો વસ્તુનો સાર લઈને મૂકી દીધું. કીધું કે પ્રભુની સેવા તણી પ્રાપ્તિ હોય, જેને ભગવાનની સેવાની પ્રાપ્તિ થઈ છે, હા 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 હા, તે ભાગ્યશાળી, તે ભાગ્યશાળી નહીં તુલ્ય કોઈ. તેના સમાન કોઈ ભાગ્યશાળી નથી. હો આવી મોટી વાત કીધી હો. આ હરિલીલામૃત છે ને, વિહારીલાલજી મહારાજ બનાવેલું, બરાબર. વડતાલ દેશ ગાદીના ત્રીજા આચાર્ય એ વિહારીલાલજી મહારાજ, એમણે હરિલીલામૃત ગ્રંથની રચના કરી છે. ઓહો, હરિલીલામૃત ગ્રંથ છે ને, એ સંપ્રદાયનો માન્ય ગ્રંથ છે, પ્રમાણભૂત ગ્રંથ છે, અને સર્વોપરી લીલા ચરિત્રનો સર્વોપરી ગ્રંથ છે. હા હા હા, એમાં તો બધી જ વાતો આવે છે, બધી જ વાતો આપી દીધી હો. અહીંયા કીધું કે પૂજારીને અત્યાર સુધી કીધું, પૂજારીના આમ કે ને આમ એ ઝીણ વડથી આમ નાની નાની વાત બધી પૂજારીને કહી દીધી. આમ કરશો તો આમ થાય, આમ કરશો આમ થાય. પછી કીધું કે જો રાજા તણાજે હજુરી દાસ, કેવા ધરે છે ઉર્મા ઉલ્લાસ. રાજાની સેવા કરતા હોય એને કેવો અંદર આનંદ હોય. આનંદ કેવો હોય એને અંદર આનંદ કેવો હોય. રાજાના હજુરી રાજા હજુરી, એમ પ્રભુની સેવા તેની પ્રાપ્તિ હોય, જેને ભગવાનની સેવા મળે છે. આહા, મંદિરોમાં જે પૂજારીઓ થયા છે ને, આહા, મંદિરોની જેને સેવાની પ્રાપ્તિ થઈ છે ને, તે ભાગ્યશાળી નહીં તુલ્ય કોઈ. તેના સમાન કોઈ ભાગ્યશાળી કહી શકાય નહીં. ભગવાન અનંત કોટી બ્રહ્માંડ રાજાધિરાજ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, તેની સેવા જેને પ્રાપ્ત થઈ, તો મારી તારા કેટલા જન્મની કમાણી રે પ્રેમવતી માતા. એ પ્રેમવતી માતા, તમારા કેટલા જન્મની કમાણી ભેગી થઈ, ત્યારે પુરુષોત્તમ નારાયણ તમારા ગૃહ મંદિરમાં પ્રગટ થયા. તમારા ગૃહ મંદિરમાં પ્રગટ થયા પ્રભુ. આવા રાજાધિરાજ બ્રહ્માંડાધિપતિ રાજાધિરાજ પુરુષોત્તમ નારાયણ, એની સેવા આપણા ભાગમાં આવે. ઓહો હો હો, કાંઈ વાત કહી શકાય નહીં હો. એના પુણ્યની વાત કોઈ કહી શકાય નહીં. એવી જબરજસ્ત આ વાત છે. બ્રહ્માંડમાં હમાય નહીં, બ્રહ્માંડમાં હમાય નહીં ને એવી મોટી આ વાત છે. બોલો હે. પુરુષોત્તમ નારાયણ કહે છે, પ્રભુની સેવા તેની પ્રાપ્તિ હોય, તે ભાગ્યશાળી નહીં તુલ્ય. એના સમાન કોઈ છે જ નહીં. પછી કોઈ એટલે કોઈ નથી એના સમાન. એવો એ મોટો ભાગ્યશાળી બને છે. બોલો હે. ભગવાન સ્વામિનારાયણ એટલી પ્રાર્થના કરીએ આપણે અંતમાં, કે ભલે આ મોટી સેવા તમે બધાને દોશો, પણ તેમનું જતન અને રક્ષણ તમે કરજો પ્રભુ. પૂજારીઓનું રક્ષણ કરજો, એના અંતરાત્મા એવી પ્રેરણા કરજો
કે તમારી આજ્ઞા વિરુદ્ધ ક્યારેય જાય નહીં અને તમારી ગમતી રુચિમાં જ તમારી સેવા કરે. બસ તમારી ગમતી રુચિમાં જ સેવા કરે. જય સ્વામિનારાયણ.